ચેમ્બરના સૌ મહાનુભાવોને મળવાનો આ શુભ અવસર છે અને આજના આ શુભ પર્વે નવો કાર્યભાર સંભાળી રહેલ ભાઈ શ્રી પરેશભાઈ, મુક્તિનો આનંદ મેળવી રહેલ રોહિતભાઈ, अतिथि विशेष श्री ऋषि अग्रवाल, मंत्रिमंडल हमारा साथी श्री नरोत्तम भाई पटेल, मंत्री श्री मगोभाई पटेल, शहरी विकास मंत्री श्री नितिन भाई पटेल, मंत्री श्री रणजीत भाई लेटवाला, सांसद श्री सी आर पाटिल, बहन दर्शनाबेन, मेयर श्रीमान राजू भाई, मंच पर विराजमान सर्वे महानुभावों, भाइयों और बहनों, श्री परेश भाई ने खूब खूब शुभकामनाओं અને અમારી તો ઈચ્છા જ હોય કે બધા જ બધે સફળ થાય, કારણ જો બધા જ બધે સફળ થાય તો જ ગુજરાત સફળ થાય. મિત્રો, ચેમ્બરના મિત્રોને મારે અભિનંદન પણ આપવા છે કે સુરતે સાચ અર્થમાં એક અલગ પ્રકારનું કાઠું કાઢ્યું છે અને ખૂબ ઓછા સમયમાં કાઠું કાઢ્યું છે. અન્યથા ભૂતકાળમાં સમય એવો હતો કે ભાઈ મહાજન એટલે આદરણીય બધા બેસે, સમાજની ચિંતા કરે, આર્થિક બાબતોની ચિંતા કરે, બેંકિંગ ક્ષેત્રની ચિંતા કરે અને લગભગ બધું ચાલતું હોય. પ્રસંગોપાત સરકાર જોડે કઈ નાના મોટા રિશ્તા નાતા બનતા હોય, પણ એ સમય બદલાઈ ગયો છે અને બદલાયેલા સમયમાં તમે ભલે કામ સ્થાનિક એકમમાં કરતા હો, સ્થાનિક આવશ્યકતાઓ પ્રમાણે કરતા હો, પરંતુ આજના ગ્લોબલ ઇકોનોમીના યુગમાં તમે એકલા અટુલા ચાલી ન શકો. તમારે એની સાથે કદમ મિલાવવા જ પડે. તમારે એના નિકટ અભ્યાસમાં રહેવું જ પડે. ત્યાં કયા ફોર્સિસ કામ કરે છે, એમની રણનીતિ શું છે, એ લોકો કઈ દિશામાં જવાના છે, આ બધી જ બાબતોને તમારે ધ્યાને રાખવી પડે. અને મિત્રો, હવે તો માત્ર ઉદ્યોગો જ નહીં, ખાલી મેન્યુફેક્ચરિંગ સેક્ટર નહીં, ઇવન એગ્રીકલ્ચરને પણ ગ્લોબલ પર્સપેક્ટિવમાં જોવું પડતું હોય છે. સર્વિસ સેક્ટરને પણ ગ્લોબલ રિક્વાયરમેન્ટ પ્રમાણે જોવું પડતું હોય છે. પહેલાનો જમાનો હતો કે શેર બજારમાં મુંબઈમાં કઈ ઘટના ઘટે તો બીજા દિવસે સવારે છાપું આવે, પછી ઉથલ પાથલની શરૂઆત થાય. આજે ન્યુયોર્કમાં 11:03 થયું હોય તો 11:03:05 અહીંયાનું રિએક્શન આવે. આટલી ઝડપે જગત ચાલી રહ્યું છે અને એ વખતે આપણી ઇન્સ્ટિટ્યુશન્સને પણ
એ લેવલે ડેવલપ કરવી પડતી હોય છે, કરવી જરૂરી હોય છે. જો ગુજરાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો ઇનિશિયેટિવ ન લીધો હોત, દુનિયા આખીને ગુજરાતનું ઘેલું ન લગાડ્યું હોત અને માત્ર આપણા જે ચીલા ચાલુ કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સોલ્ટ આની આસપાસ આપણે રમ્યા કર્યા હોત તો કદાચ આપણે ખૂબ પાછળ રહી ગયા હોત. પરંતુ આપણે વૈશ્વિક પરિવેશમાં જ ગુજરાતે કૂદકો મારવો એ નક્કી જ કરી દીધું અને એનો આપણને લાભ. મારે આનંદ સાથે કહેવું છે કે સુરત ચેમ્બરે પ્રયત્નપૂર્વક આંતરરાષ્ટ્રીય વ્યાપાર જગતની અંદર પોતાનું સ્થાન બનાવ્યું છે, સંબંધો કેળવ્યા છે અને અવારનવાર વિશ્વની જુદી જુદી આ પ્રકારની આર્થિક સંસ્થાઓ અને શક્તિઓ એને સુરતને આંગણે નોતર્યા છે. એને સુરતના વ્યવસાયિક જીવનના વિસ્તાર માટે, વિકાસ માટે અને સુરતના નાના મોટા પ્રત્યેકને એક નવી દ્રષ્ટિ આપી છે કે ભાઈ તું જે કંઈ ઉત્પાદન કરે છે એને તું લખનઉમાં, બનારસમાં કે અમેઠીમાં વેચવાની મથામણ કર નહીં. હિન્દુસ્તાન બહાર પણ આખું જગત તારું રાહ જોતું બેઠું છે. એ હિંમત સાથે નીકળ. અને સુરતમાંથી લોકો નીકળ્યા છે, સુરતમાંથી આવા લોકો નીકળ્યા છે. તો મિત્રો આ અર્થમાં સુરતમાં ચેમ્બરનો ઇનિશિયેટિવ અભિનંદનીય છે અને મારો સ્પષ્ટ મત છે સાચી દિશાનો છે. અને એકવાર સાચી દિશામાં ડગ માંડીએ ને, મોડું વહેલું થાય, મંજિલને આવ્યા વિના છૂટકો જ નહીં. ભાઈઓ બહેનો, મને ઘણી વાર એમ વિચાર આવે, આપણા ગુજરાતીઓની એવી તારીફ થાય છે કે આ ગુજરાતીઓ બધા વેપારી બુદ્ધિના લોકો, એન્ટરપ્રેન્યોર સ્પિરિટ, બહુ આમ લડવા ઝઘડવાનું એમને ફાવે નહીં, સમજૂતી કરીને આમાં રસ્તો કાઢી લે, વાણિયા બુદ્ધિવાળા લોકો એવું બધું કે બધા. પણ સાહેબ, ગુજરાતનો સામાન્ય માનવી કેટલો દીર્ઘદ્રષ્ટા છે એ આજની વર્તમાનના દેશની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિ જો ખબર પડી જાય. જો ગુજરાતનો નાગરિક દીર્ઘદ્રષ્ટા ન હોત અને જે દિલ્હીમાં બેઠા જેમને બેસાડ્યા હોત તો શું થયું હોત મને કહો. કચ્છર ઘાણ નીકળી ગયો સાહેબ. આજના આ વાતાવરણમાં ચૂંથાઈ ગયું ગુજરાત આપણું, બચી ન શક્યા હોત. પણ આપણે દેશનો જે તે માર પડે ખમતા ખમતા પણ ગુજરાત માટે રસ્તો કાઢતા ગયા અને એના કારણે આજે દેશને પણ લાગવા માંડ્યું છે કે ભાઈ રસ્તો આ એક જ છે. વિકાસ કરવો હશે તો ગુજરાત મોડેલ તરફ બધાએ જોવું જ પડશે અને આપણે કરી બધા. હું તો અમારા અભ્યાસી સ્વભાવના જે મિત્રો છે એમને વિનંતી કરું, જે લોકો લખવા ટેવાયેલા છે, હમણાં જે પ્રધાનમંત્રીએ રિપોર્ટ કાર્ડ મૂક્યું અને આપણે ગુજરાતમાં જે કર્યું, એક બાજુ આવડું મોટું હિન્દુસ્તાન, એક બાજુ આપણું નાનકડું ગુજરાત, જરા બે ત્રાજમાં મૂકી જુઓ ને સાહેબ. 100% કહું છું, એમણે જેટલા મુદ્દા મૂક્યા છે આ બધામાં આપણે આગળ છે.
દેશ પાસે જે અપેક્ષા છે, ત્યાં જયારે નિરાશા મળે છે ત્યારે એને આશા બંધાય છે કે ગુજરાત દેશની સેવા કરવામાં આજે મોખરે છે, આર્થિક વિકાસની ઊંચાઈઓ પર લઈ જવામાં આજે ગુજરાત મોખરે છે. મને આશ્ચર્ય છે, જે કોઈ મળે નાના મોટા વેપારી, સરકારી અધિકારીઓ, તમે દિલ્હી બોલો ને એનું મોં બગડી જાય છે કે સાહેબ જવા દો, ત્યાં કશું નીકળવાનું નથી. અને હમણાં મારી મુંબઈમાં એક સભા હતી, એમાં મેં કહ્યું કે આ નિર્બળ બાબાની સરકાર છે. ઓહો, અમારા કોંગ્રેસના મિત્રોને તો ખોટું લાગ્યું છે કે 2 દાડથી જમતા નથી. ભાઈઓ બહેનો, આપણે એક નિશ્ચિત દિશામાં વિકાસની યાત્રાને ચલાવી રહ્યા છીએ. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે આપણી સ્થિતિ શું છે. મિત્રો, આ રાજ્ય એવું છે કે જેની પાસે કોલસો નથી અને છતાંય વીજળી ઉત્પાદનની દિશામાં એણે ગયા 10 વર્ષમાં જે કૂદકો માર્યો છે, એમાં અડધે પણ ક્યાંય હિન્દુસ્તાનમાં કોઈ ઊભું નથી. ભાઈ, કોલસો નથી આપણી પાસે, આપણી પાસે આયર્ન ઓર નથી, અને છતાંય સ્ટીલના ઉત્પાદનમાં હિન્દુસ્તાનમાં આપણે મોખરે આવીને ઉભા રહ્યા. મિત્રો, આપણી પાસે હીરાની કોઈ ખાણ નથી, આપણી પાસે હીરાની ખાણ નથી, પણ દુનિયાના લોકોના શરીર પર 10 માંથી 8 હીરા સુરતમાં છે. આ જે શક્તિ છે ને, એ શક્તિને સમજવાની જરૂર છે. નહીં તો બધું હોય ને પછી કઈ કરવાનું ચાલે, ગાડું સમજાય, કાંઈ ન હોય. અને આપણે શરૂઆત કેવી કરેલી છે? આ વિશાળ કાય દરિયામાંથી મીઠું પકવીને ગુજારો કરતા હતા. બહુ બધું શું વેચતા હતા? મીઠું વેચતા હતા. સામાન્ય પદ્ધતિથી જીવનની શરૂઆત કરી આપણા, અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. અને આજે સાહેબ આપણને ગર્વ થાય છે કે આ દેશ ગુજરાતનું નમક ખાય છે. અને એમાં દિલ્હી પણ આવી જાય. મિત્રો, દિલ્હીથી જેટલી ખબરો આવે છે એ બધી કાળા કારનામાની ખબરો આવે છે. હમણાં ભારત સરકારે કાળા નાણાંનું શ્વેતપત્ર બહાર પાડ્યું. અહીં બધા સુજ્ઞજનો બેઠા છે. ભાઈ, તમારામાંથી કોઈએ આ શ્વેતપત્ર વાંચ્યું? કોઈએ વાંચ્યો તો હાથ ઊંચો કરો. બોલો સાહેબ, એવું કેવું છે? તમે વાંચ્યું નથી એનું કારણ શું ખબર છે? એ શ્વેતપત્ર છે જ નહીં, એ કોરા કાગળ છે. કોરા કાગળ કાંઈ જ નથી લખ્યું એમાં સાહેબ. કાંઈ કરતા કાંઈ લખ્યું નથી. આખો દેશ કાળા નાણાં સામે
વ્યક્ત કરી રહ્યો છે. હિન્દુસ્તાનના અર્થતંત્રને ઉધાઈ લાગી રહી છે કાળા નાણાંના કારણે. એની સામે દુનિયાના અનેક દેશોએ કડક કાયદા કરીને, સ્વિસ બેંકો સાથે ટ્રીટી કરીને કાળા નાણાં સામે મક્કમતાપૂર્વક કામ હાથ ધર્યું છે. નાના નાના દેશોએ હાથ ધર્યું છે. શું કારણ છે કે દિલ્હીની સલ્તનત કાળા નાણાંના મુદ્દે હિંમતભેરને બોલવા તૈયાર છે, હિંમતભેરને કંઈક કરવા તૈયાર છે. નહીં તો હિન્દુસ્તાનમાં જે વિષય પર લગાતાર જન આક્રોશ હોય, દબાણને કારણે દિલ્હીની સલ્તનતને શ્વેત પત્ર બહાર પાડવા માટેની મજબૂરી થઈ હોય, અને જ્યારે દસ્તાવેજ બહાર પડે ત્યારે એમાં કશું જ દેખાય નહીં. ટ્રાન્સપરન્ટ, ટોટલ ટ્રાન્સપરન્ટ, આખો કાગજ જ ખોટો. ભાઈઓ બહેનો, દેશને આના કારણે ચિંતા થાય છે. મિત્રો, એક તરફ કાળા કારનામાઓની ચિઠ્ઠો, રોજ નવો ચિઠ્ઠો બહાર પડે છે, અને બીજી બાજુ ગુજરાત સફેદ દૂધ જેવા કારોબારનો વધારો કરી રહ્યો છે. અમે શ્વેત ક્રાંતિને વરેલા છીએ. અમે પહેલી શ્વેત ક્રાંતિ કરી, દૂધના ક્ષેત્રમાં હિન્દુસ્તાનને એક નવી દિશા. અમે બીજી શ્વેત ક્રાંતિ કરી, સફેદ દૂધ જેવું ચકચકતું મીઠું. આખી હિન્દુસ્તાનને હવે સફેદ કારોબાર બતાવ્યો. અમે ત્રીજી શ્વેત ક્રાંતિ કરી, દૂધ જેવો કપાસ. દુનિયાના બજારની અંદર ગુજરાતના ખેડૂતે મહામૂલા એક્સપોર્ટના ક્ષેત્રમાં આવીને મોટી તાકાતના દર્શન કરાવી દીધા. અને આમ તો અમારો ડાયમંડ પણ એમાં જ આવે, સફેદીનો ચમકાર. ભાઈઓ બહેનો, દેશ ક્યારેક વાત કરતો હતો ગ્રીન રિવોલ્યુશન, દેશ ક્યારેક વાત કરતો હતો વ્હાઇટ રિવોલ્યુશન. પણ હમણાં તમને જાણીને આઘાત લાગશે. દિલ્હી કયા રિવોલ્યુશનમાં બીજી છે ખબર છે? દિલ્હીએ પિંક રિવોલ્યુશનનો માટેનું અભિયાન કાઢ્યું છે. પિંક રિવોલ્યુશન શબ્દ નવો છે ને? એમના ઓફિશિયલ વેબસાઇટ પર દસ્તાવેજ પર છે ભારત સરકારનો. પિંક રિવોલ્યુશન. અને ભારતમાં વિદેશી હુલિયામણ કરવામાં આવવા માટે પિંક રિવોલ્યુશનમાં આપણે આગળ વધવું છે. દેશમાં પિંક રિવોલ્યુશન લાવવું છે. આ પિંક રિવોલ્યુશન શું છે? મટન કાપો ને એટલે પિંક કલર લાગે. આ દેશના પશુધનને કત્લ કરીને વિદેશોમાં એનું માંસ મટન મોકલો અને એમાંથી રૂપિયા કમાઓ અને એમાંથી પેટ ભરો. આના માટેનો કારસો ચાલે છે. અને આ સરકાર ગુજરાતનો ખેડૂત કોટન પકવે, કોટન એક્સપોર્ટ કરે તો એના પર ડ્યુટી લાગે, પણ મટન એક્સપોર્ટ કરો તો સબસિડી મળે. વાહ, ક્યા સીન હૈ. પિંક રિવોલ્યુશન. મિત્રો, આ દેશ આજે પણ જે પશુ દૂધ આપવાની ક્ષમતા ગુમાવી દીધી હોય, જે પશુ ખેડના કામમાં ન આવતું હોય, એ પશુ પણ એના ગોબર મૂત્રનું વ્યવસ્થિત આયોજન થાય તો વર્ષે 40,000 રૂપિયાની કમાણી કરાવે. કોના લાભાર્થે દિલ્હીની સરકાર આ પિંક રિવોલ્યુશન લાવી રહી છે? દુનિયામાં કયા દેશોનું પેટ ભરવા માંગે છે?
હિન્દુસ્તાનની આ મહામૂલી સંપત્તિ અને પછી મિત્રો જેને રૂપિયા દેખાય ને એને પછી હિસાબ નથી રહેતો કે વાછરડું વાળે છે કે ખાડે ગયેલું ગોળ વાળે છે, અને પછી એનો હિસાબ કિતાબ નથી નીકળતો. ઉત્તમ પ્રકારની ઓલાદોની કત્લ ચાલી રહી છે, અને આ બધા અર્થકારણને સુરત પણ ધમધમતો ત્યારે જ હોય મિત્રો, રૂપિયો ગામડામાંથી ફરતો ફરતો સુરત આવે ને તો સુરત ધમધમે. અગર જો ગામડાના અર્થકારણને દિલ્હી નષ્ટ કરી નાખશે તો હિન્દુસ્તાનના શહેરી અર્થકારણને ક્યારે જીવન નહીં મળે, એને પ્રાણ શક્તિ નહીં મળે. એક એવી દશામાં જઈ રહ્યો છે, અને આ કમનસીબીની સામે દેશનું અર્થતંત્ર ક્યાં જશે? આ દેશ યુવાનોનો દેશ, દુનિયામાં સૌથી યુવાન દેશ હોવાનો આપણને ગર્વ છે. 65% જનસંખ્યા દેશની 35 થી નીચે છે. જે દેશ પાસે આવા તરવરિયા જોમવંતા જવાનીઓની ફોજ હોય એ દેશ દુનિયામાં શું ન કરી શકે? પણ એના માટે જે ફોરવર્ડ લુકિંગ નીતિઓ જોઈએ, વિશ્વની સામે ટકી રહેવા માટેનો એક સંકલ્પ બળ જોઈએ, એનો અભાવ હોવાના કારણે દેશનો યુવાન રોજગાર માટે ભટકી રહ્યો છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા, આખા દેશમાં જે રોજગાર મળ્યા છે ગયા 5 વર્ષમાં એના આંકડા બહાર પાડ્યા, ભારત સરકાર બહાર પાડ્યા. એમાં એક કહે છે આખા દેશમાં જે કુલ રોજગાર મળ્યા એમાં 72% રોજગારી આપવાનું કામ એકલા ગુજરાતે કર્યું છે, અને 28%માં આખું હિન્દુસ્તાન આવી જાય છે. આપ વિચાર કરો, આ સુરતમાં દેશભરથી લોકો અહીં આવે છે, શાને માટે આવે છે? એના ગામમાં અહીં આવીને જો 100 કમાતો હોય તેને 60 મળતા હોત ને તો એ ત્યારે હોવાનું પસંદ કરે, પણ એ એના નસીબમાં નથી એટલે એને આવવું પડે છે. આ અર્થકારણની સ્થિતિ બની છે. મિત્રો, અમે આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છે, પરંતુ એમાં અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે યુવા શક્તિ ઉપર. અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે સ્કિલ ડેવલપમેન્ટ પર. કૌશલ્ય, હુનર, પ્રત્યેક વ્યક્તિ પાસે કોઈ આવડત હોય, જરૂરી અવસર શોધશે અને કંઈક ને કંઈક ઉત્પાદનની ક્ષેત્રની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન કરશે. અને આજે ટ્રેન મેન પાવરની આખા દેશમાં જરૂર છે, આખા દેશમાં જરૂર છે. યુવાનો છે, બેકાર છે. ઉદ્યોગો છે, યુવાનો વર્ગ પરેશાન છે. એવી કઈ તમારી નીતિઓ છે કે જેના કારણે આ સ્થિતિ આ ખાઈ વધતીને વધતી જાય છે? એને પૂરવા માટેનો પ્રયાસ ગુજરાતે આપ્યો છે, અને એનો લાભ હમણાં હું થોડા દિવસ પહેલા આ જ જગ્યાએ સુરતમાં આવ્યો. રાજ્યની અંદર સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત તૈયાર થયેલા જવાનીઓ 6 મહિનાની ટ્રેનિંગ કરી હોય, 1 વર્ષની ટ્રેનિંગ કરી હોય, 65,000 જવાનીઓને રોજગાર આપ્યા. 30 જ દિવસનું અભિયાન હતું. 65,000 નવજવાનોને ગુજરાતમાં રોજગાર આપ્યા 30 દિવસ. શા માટે ન થઈ શકે? અને એક વાત નિશ્ચિત છે, જેમ ચેમ્બરે એક વૈશ્વિક રીતે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, એમ ઉત્પાદન ક્ષેત્રે કામ કરનારા મિત્રોએ પણ વૈશ્વિક ટાર્ગેટ સાથે, ભલે માલ હિન્દુસ્તાનમાં આજે વેચાતો હોય પણ ગ્લોબલ ડેસ્ટિનેશન સાથે
પોતાના ઉત્પાદનની દુનિયાને તૈયાર કરી. ગુજરાતનું નામ પડતા જ આખી દુનિયામાં એક છબી જોઈએ કે ભાઈ ગુજરાતનો માલ છે એટલે ઝીરો ડિફેક્ટ. આ એક સંકલ્પ લઈને ચાલો થાય. તમે જોજો દુનિયા તમારા પગ પકડે છે. ઝીરો ડિફેક્ટ. અને આ કરી શકાય છે. આપણે કોશિશ કરી છે. ઝીરો મેન્ડેજ લોસ. ઉદ્યોગોને મોટી અનુકૂળતા ઉભી કરી છે. ઝીરો પાવર કટ. ઉદ્યોગોને અનુકૂળતા કરી છે. અને હવે ઉદ્યોગ મિત્રો મારી આ પાસે આવે, મારી વાત ઉપાડે અને નક્કી કરે કે અમારા ઉદ્યોગ જગતની અંદર જ્યાં ગુજરાત શબ્દ છે ત્યાં પણ ક્યારે આ ફરિયાદ નહીં આવવા દઈએ. અમે ઝીરો ડિફેક્ટ અમારા સ્ટાન્ડર્ડ એટલા ઊંચા લાવીશું. અમે દુનિયાના બજારની અંદર મેડ ઇન ગુજરાત કહેવાની સાથે ડંકો વગાડીશું. આ સ્થિતિ લાવી પડે છે. એક લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને લક્ષ્ય નિર્ધારિત કરીએ તો પરિસ્થિતિ પલટી શકાય. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના અર્થકારણની અંદર સુરત ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. થોડા વર્ષો પહેલા સુરતનું કોઈ બહુ સુરત જમણ માટે ઓળખાય એમ જ માનતા હતા. આજે દુનિયા આખીને જમાડવાની તાકાત સુરતમાં આવી છે. તો આજના શુભ પર્વે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ચેમ્બરની નવી ટીમ ખૂબ ઉત્તમ કામગીરી કરશે એવો મને પૂરો ભરોસો છે. અને આજે જ્યારે આ સિલ્ક સિટીમાં આવ્યો છું ત્યારે એક ભવિષ્યની વાત કહેવાનું પણ મને મન થાય છે. ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાત સરકાર ખૂબ જ એગ્રેસિવ એવી ટેક્સટાઇલ પોલિસી લઈને આવી રહ્યું છે. અને આપણો નિર્ધાર છે કે ખાલી કપાસ દુનિયામાં શું કરવા જાય. કપાસ આપણો તો તાંતણા પણ આપણા, તાંતણા આપણા તો કાપડ પણ આપણું, કાપડ આપણું તો એના ઉપર રંગ રોગાન પણ આપણું, એના ઉપર રંગ રોગાન આપણું તો રેડીમેડ ગાર્મેન્ટ પણ આપણા જ. અને આ બધું આપણું તો દુનિયાનું બજાર પણ આપણું. ફોર્મ્યુલાને આપણે આગળ વધવું છે. અને ફાર્મ ટુ ફાઈબર ટુ ફેબ્રિક ટુ ફેશન ટુ ફોરેન. With this 5-year formula, મિત્રો એક એગ્રેસિવ ટેક્સટાઇલ પોલિસી લઈને સરકાર ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવશે. મને વિશ્વાસ છે માત્ર ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયેલ ગુજરાતના લોકોને આખા હિન્દુસ્તાનની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગુજરાતની આ ટેક્સટાઇલ પોલિસીના આવકારવા માટે થનગનશે એવો મારો વિશ્વાસ છે. અને પછી તો વહેલો કે પહેલો. આ તમને ખાનગીમ કહી દીધું. ભાઈ કેમેરા વાળા મિત્રો, આ છેલ્લું વાક્ય છે આમના માટે છે, તમારા માટે નથી. તો મિત્રો ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો. મિત્રો